ગઈકાલે એક ઓડિયો તમારો સામે આવ્યો હતો અને વિપુલ ઠાકોરે તમારા પર આરોપ બી લગાવ્યા છે કે જે ભાજપના કેસથી ડરી ગયા છે. તો શું છે સમગ્ર ઘટના? ઓડિયો કોલની હકીકત શું છે? નહીં, એવી કોઈ ક્યારેય મારે કોઈ જોડે વાત તો થઈ જ નથી. અને જે વાતને લઈને એને બતાવવામાં આવ્યું છે તો ક્યાંક ને ક્યાંક હું એવું માનું છું ખોટી રીતે ટેકનોલોજીનો દુરુપયોગ કરી અને આખા ખરાબ ચિતરવાના પ્રયત્ન થઈ રહ્યા છે, જેની વિરુદ્ધમાં મેં પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરી છે. બરોબર. તમે પ્રેસ કોન્ફરન્સમાં ગોપાલ ઇટાલિયા પર પણ આરોપ લગાવ્યા હતા. ત્યારબાદ ગોપાલ ઇટાલિયાએ પણ પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને તમે જે કીધું હતું કે અમારા તરફથી, પાર્ટી તરફથી કોઈ સારા વકીલો હાજર નહોતા રહ્યા ને એના જવાબ પ્રેસ કોન્ફરન્સમાં ગોપાલ ઇટાલિયાએ આપ્યા હતા. એ વિશે તમારું શું કહેવું છે? બીજું તો ઠીક છે, પણ જે પ્રેસ કોન્ફરન્સમાં આરોપ મૂકવામાં આવ્યા એ જ પ્રમાણેનું 2 દિવસ પછી રેકોર્ડિંગ તૈયાર કોને કરી દીધું? જે આરોપ ગોપાલભાઈ ઇટાલિયાએ મૂક્યા હતા એ જ વાતનું રેકોર્ડિંગ મારા અવાજમાં કરવાના પણ પ્રયત્ન થયા. એટલે આખી ઘટના દેખાઈ આવે છે કે ક્યાંક ને ક્યાંક ખરાબ ચિતરવાના પ્રયત્ન છે ને આક્ષેપ પ્રતિ આક્ષેપ તો ઠીક છે, સાથે મળીને કામ કર્યું હતું તો હવે આક્ષેપ પ્રતિ આક્ષેપ કરવાનો કોઈ મતલબ નથી. એ લોકો એમનું કામ કરે છે, હું મારું કામ કરું છું. બરોબર. ગોપાલ ઇટાલિયા વારંવાર એવું કહે છે કે ભાજપની સ્ક્રિપ્ટ બોલી રહ્યા છે રાજુ કરપડા. તમે હા એટલે તો ઠીક છે, આક્ષેપ તો ગમે તે કરે, મને બી મોઢામાં આવે મનમાં આવે એટલું બોલી લઉં તો એનાથી લોકો થોડા માની જવાના છે. મેં સ્ક્રિપ્ટ જીવનમાં ક્યારેય વાંચીને બોલ્યો નથી અને એટલો બધો હજુ રાજુ કરપડા નિર્બળ કે નમાલો થઈ નથી ગયો કે કોઈની સ્ક્રિપ્ટ આવે એ મુજબ બોલવું પડે. વાત રહી આમાં જશે તો એમાં ડંકાની ચોટ પર કહું છું હું સ્વતંત્ર છું. આમ આદમી પાર્ટીએ રાજુ કરપડાનો ઉછેર કરીને મોટો નથી કર્યો, બરાબર છે. મને જ્યાં જોડાવવું હશે ત્યાં મારા ખેડૂતોને સાથે લઈ અને હું એમાં જોડાવા માટે આઝાદ છું, સ્વતંત્ર છું. અત્યારે ક્યાંય જોડાવાનું નક્કી નથી કર્યું, આવનાર સમયમાં નક્કી કરશું. ત્યારે પણ જે ખેડૂતોનો પ્રેમ મારી સાથે છે એ ખેડૂતોનો પ્રેમ હર હંમેશા રહેવાનો છે.